અને એક દુઃખની વાત છે બ્લોગમાં હું વ્યક્ત કરવા માંગુ છું. સાહેબ એવું કીધું કે દહીં દૂધ નહીં ખાતા, ભજીયા ફૂલ ખાઈજો. જે અહીંયા આવી ગયો છે ને જયની ટ્રેન જો આ જ આવી જો મિસ થઈ ગઈ છે ટ્રેન ટ્રાફિકના લીધે. ચલો અમે આવ્યા છીએ બોક્સ ક્રિકેટ રમવા માટે. જે બધા બેઠા છે બધા રમાઈ ગયો. અરે પ્લીઝ હવે આ વિડિયો જોજો. એ વગર એ તું તો ટસકે પોણી જઈ દિનાર ધમકે તો લો. ચલો તો નવા વ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું. આજે વ્લોગ હું સ્ટાર્ટ કરું છું કેમ કે કોઈ વ્લોગ સ્ટાર્ટ કરતું નથી. તો જોઈએ બધાય શું કરે છે આજે. મમ્મી બેઠી છે અહીંયા કપડાં હકેલે છે. હું હકેલી દે ઘડીક બેઠી હોત તો. અને એક દુઃખની વાત છે બ્લોગમાં હું વ્યક્ત કરવા માંગુ છું. પપ્પાને થોડુંક ઓલું તબિયત ડાઉન થઈ ગઈ છે, બાટલા ચડાવવા પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. તો આપણે એનો રિવ્યૂ લઈ કે અત્યારે કેવું મહેસૂસ કરી રહ્યા છે. ડૉક્ટરે એને એક સલાહ આપી છે, એ તમે સાંભળજો. અને એ ડૉક્ટરે છે ને અસલીમાં સલાહ આપી છે. શું સલાહ આપી ડૉક્ટરે પેલા એ કહો. કાંઈ નહીં, કાલે બપોર પછી થોડીક તબિયત ડાઉન થઈ હતી, તાવ જેવું હતું. ડોલો એક લીધી હતી, દીપ નહીં લઈ આવ્યા હતા, પણ બહુ ફેર પડ્યો નહીં. રાત્રે તાવ આવી ગયો, શરદી, ઉધરસ અને જુકામ. એ ડૉક્ટરે શું કીધું તમને ખાવા? દીપકભાઈ આપણા ફ્રેન્ડ જેવા છે, એટલે એમ કે આવો પદ્માણી પૂછ્યું. સાહેબ એવું કીધું કે દહીં દૂધ નહીં ખાતા, ભજીયા ફૂલ ખાઈજો બનાવી. અને કીધું જોડે ગરમ કઢી. તમે નરસિંહ ભજીયા ફૂલ ખાય છે એમ કીધું કીધું ને? હર્ષિલ ને ભજીયા બહુ ભાવે છે. હર્ષિલ ભજીયાનો કારીગર છે, કે તો તાર પપ્પાને બનાવીને ખવડાવી દે. ના ભાઈ ના. એ ઢોસા મને આવડતા નહીં એટલે જો આ ટીકડી સાહેબ એટલી દઈ દીધી. આટલી દવા દીધી છે. અત્યારે પીવાની, એટલી સાંજે પીવાની. ફેમિલી ડોક્ટર છે અમારે. એ અમારા વર્ષોથી ફેમિલી ડોક્ટર, એને ઓલો મેહુલ મેડિકલ વાળો 22 અને મેડિકલ વાળો એવો જ છે, ડોક્ટર જેવો ફેમિલી જેવો. ઈ કે હા, ઈ 5 ટીકડી લેવા જેવા 10 જઈ કે ખાવ નહીં કે નકર મારો ધંધો કેમ હાલશે. અને અહીંયા વિડીયો લેટ આવે એનું કારણ આ રહ્યો છે કેમ કે આ વિડીયો 2-3 દિવસથી આ એડિટ કરે છે. હવે હર્ષી એડિટ ના કરે તો પછી મારે કરવો જ પડે ને, શું કરીએ. અત્યારે હવે વિડીયો જો પ્રોસેસ થઈ રહ્યો છે અને પછી 3 વાગે જવાનું છે. અત્યારે એક બિલ્ડરનું શૂટ છે પ્રમોશનનું, તો ત્યાં જઈશું. પછી સાંજે વિચાર છે, હર્ષિલ કહે છે કે ગેમ રમીએ, કંઈ ફેમિલી ગેમ. ઇફ પપ્પાને સારું હશે તો આપણે જોઈએ. દવા પીને સૂઈ જશે. તું સૂઈ જાવ ને. 2 દિવસથી તબિયત ખરાબ હતી. ધીરાવીએ કાલે કીધું કાલ જઈ આવો, પણ ન ગયા કારણ કે પપ્પાનું એવું જ છે 2-3 દિવસ છે ને માથું જ મારે કે થઈ જાય ન થાય ને, આવું વીક થઈ જાય ને પછી દવાખાને જાય. એટલે આજે ફાઇનલી જઈએ. એવા ટિપ્સ ચાલુ થઈ જશે તો આપણે રાતે કંઈક ગેમ રમીશું. હવે હર્ષિલ ઉપર છે કારણ કે હર્ષિલનું કેવું મૂડી માણસ છે, મૂડ હોય તો થાય, બાકી ના થાય. કેવું બધું છે. રમીશું રાતે ગેમ, મેં કીધું ને એટલે આપણે આજે રાતે ગેમ રમીશું. ચલો જોતા રહેજો. હાલો, તો અમે ઉઠી ગયા 5 વાગ્યા. અહીં જો ચા ને બિસ્કિટ. હાલે, કેવું છે તબિયત? બપોરે દવા લીધા પછી માથું હળવું થઈ ગયું, થોડી ભૂખ લાગી એટલે ફેટ ને પાર્લે ને ચા ખાવ. બોટલ ચડાવવી પડશે કે નહીં? નહીં ચડાવી. નહીં ને, સવારે નબળાઈ આવી ગઈ લાગતું હતું એવું. કા વાંધો નહીં આવે, દવા લઈ આવ્યા ને ટાઈમે. તો હવે ભેળ બનાવી છે 2 ભાઈઓ માટે, ભૂખ લાગી છે. બનાવી દો. ઓકે ગાઈઝ, તો હું અત્યારે આવ્યો છું સ્ટેશને. શું કામ? તો જય અત્યારે સુરત જઈ રહ્યો છે અને દિરાવી કાલે સુરત ગઈને તો રાખડી, એની જે ભાભી રાખડી હતી એ રહેતા ભૂલી ગઈ. તો ત્યારે હું એ રાખડી અત્યારે જો દેવા આવ્યો છું જઈને. તો ચાલો તમને જય સાથે મળાવું. આ સ્ટેશન અને વાગ્યા છે 6:45. જે અહીંયા આવી ગયો છે જયની ટ્રેન જો આ જ આવી જો મિસ થઈ ગઈ છે ટ્રેન ટ્રાફિકના લીધે. કેવો લાગ્યો અમદાવાદનો ટ્રાફિક? અરે આજે તો સખત ટ્રાફિક હતો, ખબર નહીં શું ટ્રાફિક હતો આજે. હવે ટ્રેન ગઈ આવી રીતે. હવે જશે 8 વાગ્યાની ટ્રેનમાં સુરત. ચલો અમે આવ્યા છીએ બોક્સ ક્રિકેટ રમવા માટે. કિધર જો બીજા મારા ફ્રેન્ડ્સ દેખાડું. આ કાન્યો, ભીમો, બીજા ત્યાં જે બધા બેઠા છે. બધા રમાઈ ગયો. અરે
આજનો વિડીયો અહીંયા સુધી જ હતો. જઈને જે રાખડી દેવા ગયો અને એના પછી એની ટ્રેન મિસ થઈ અને બીજી ટ્રેન લીધી અને પછી હું પાછો આવતો હતો તો ત્યારે ટ્રાફિકમાં સખત ફસાઈ ગયો. એમાં 8:30 પોણા 9 જેવું થઈ ગયું અને પછી 9 વાગે ક્રિકેટ રમવા જતો રહ્યો. એટલે આજનો વિડીયો ખાસ નથી બની શક્યો, તેના માટે સોરી. થોડું એડજસ્ટ કરી લેજો, કાલના વિડીયોમાં વધારે મજા કરી દઈશ. તો સારું લાગ્યું હોય તો લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. ક્લિક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, હવે વિડીયો જોઈ આવો. બાય.